નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ એમ.આર. પટેલ. ધોરણ 10 માટે બ્લેક બકનો અભ્યાસ કરવાનો હોય છે. કોમ્પ્રિહેન્શન માટે જુદા જુદા ફકરાઓનો અભ્યાસ કરી તેની નીચે પૂછાતા પ્રશ્નોના ઉત્તરની તૈયારી કરવાની હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. રીડ 17 ફોર યોર આઈઝ ઓનલી. ઈવા વોઝ વોકિંગ ફર્મલી બેક ટુ હર હોસ્ટેલ. ઈવા મક્કમતાથી પોતાની હોસ્ટેલ તરફ પાછી જઈ રહી હતી. માય ડેડ વોઝ વોચિંગ હર વિથ અ સ્ટ્રેન્જ લુક ઇન હિઝ આઈઝ. મારા પિતાજી એના તરફ વિચિત્ર નજરે જોતા હતા. આઈ ડીડ નોટ નો વોટ હી વોઝ થિંકિંગ. મને ખબર ન હતી તેઓ શું વિચારે છે. ઇટ મેડ નો ડિફરન્સ ટુ મી. પણ મને કોઈ ફરક પડે તેમ હતો નહીં. આઈ લવ ઈવા એન્ડ વુડ મેરી હર એઝ સૂન એઝ પોસિબલ. જેમ બને તેમ શક્ય હોય એટલી ઝડપે હું એની સાથે લગ્ન કરનાર હતો. વી સેટ ઇન ધ કાર એન્ડ વેન્ટ આઉટ ઓફ ધેટ બ્લાઇન્ડ સ્કૂલ. અમે કારમાં બેઠા અને પેલી અંધ શાળાની બહાર ગયા. આઈ વિશ માય ફાધર શુડ મીટ ઈવા બિફોર આઈ મેરી હર. હું લગ્ન કરું તે પહેલાં મારા પિતાજી ઈવાને મળે એવી મારી ઈચ્છા હતી. બટ ધ મીટિંગ હેડ ફેલ્ડ. પણ મીટિંગ નિષ્ફળ રહી. માય ફાધર એંગ્રીલી સેડ. મારા પિતાજીએ મને ગુસ્સેથી કહ્યું, યુ કાન્ટ મેરી હર લાઈક ધેટ. તું એની સાથે એ રીતે લગ્ન કરી શકે નહીં. સી ઇઝ બ્લાઇન્ડ. તે અંધ છે. ધીસ મેડ મી ફ્યુરિયસ. ફ્યુરિયસ એટલે ગુસ્સે. આના લીધે મને ગુસ્સો આવ્યો. દેન ડુ સમથિંગ સો ધેટ સી કેન સી. આઈ શાઉટેડ. તો મેં મોટેથી કહ્યું, તો એવું કંઈક કરો કે એ જોઈ શકે. ડેડ વુડ કન્ફ્યુઝ. પિતાજી થોડા મૂંઝવણમાં હતા. હી હેડ થોટ ઓફ ઈવા એઝ એ બ્લાઇન્ડ. એને માટે ઈવા એક અંધ છોકરી હતી. હેલ્પલેસ ક્રિએચર હુ હેડ સ્ટોલન માય હાર્ટ. એક હેલ્પલેસ લાચાર પ્રાણી કે જેણે મારું હૃદય ચોરી લીધું હતું. ઈવા હેડ સ્ટોલન ધ બોયઝ હાર્ટ. ડેડ થોટ ડેટ ઈવા વોઝ અ બ્લાઇન્ડ હેલ્પલેસ ક્રિએચર who was watching Eva. How? My father was watching Eva with her strange look in his eyes. Why did the boy's father refuse him to marry Eva? The boy's father refused him to marry Eva because Eva was a blind. The word furious means, furious એટલે ગુસ્સો, એનો સમાનાર્થી શબ્દ થાય વેરી એંગ્રી. નંબર 42. She came nearer to me and whispered. તે મારી નજીક આવી અને કાનમાં ધીમેથી કહ્યું, Now I should tell you, your father has lung cancer. હવે મારે તને કહેવું જોઈએ કે તારા પિતાજીને ફેફસાનું કેન્સર છે. You have heard him cough. તે એને સાંભળે છે ખાંસી ખાતા. So be careful what you do. તેથી કરીને તું જે કંઈ કરે તે માટે સાવધાન રહેવું. She turned and left my room. અને એમ કહીને એણે મારો રૂમ છોડી દીધો. I was stunned and puzzled. હું એકદમ સ્ટન્ટ, સરપ્રાઇઝ વિથ shocked and puzzled, મૂંઝવણમાં પણ પડી ગયો. 2 months later, Eva and I were sitting on a stone block near her school. 2 મહિના પછી હું અને ઈવા એક પથ્થર ઉપર એની સ્કૂલ નજીક બેઠા હતા. શી વોઝ એક્સાઇટેડ. એકદમ ઉત્સાહિત હતી. શી વોન્ટેડ ટુ ટેલ મી સમથિંગ. મને કંઈક કહેવું હતું એણે. આઈ પુટ માય હેન્ડ ઇન માય પોકેટ. મેં મારો હાથ મારા પોકેટમાં મૂક્યો. ટુ મેક શ્યોર દેટ ધ રિંગ વોઝ ધેર. એ ખાતરી કરવા કે મારા ખિસ્સામાં રિંગ છે કે નહીં. હર ડાર્ક ગ્લાસીસ લુક એટ મી. એના ઘેરા ચશ્મા મારા તરફ જોતા હતા. શી ટચ માય ની સોફ્ટલી. એણે મારા ઘૂંટણને ધીમેથી સ્પર્શ કર્યો. યુ લુક સેડ, શી સેડ. તું ઉદાસ છે, તેણે કહ્યું. સેડ? બટ યુ કાન્ટ સી મી. હું ઉદાસ છું, પણ તું મને જોઈ થોડી શકે છે. યસ બટ આઈ કેન ફીલ. હા, હું તને જોઈ શકતી નથી, પરંતુ મને સમજાય છે દેટ યુ આર સેડ, કે તું દુઃખી છે. પ્લીઝ ટેલ મી વોટ્સ ધ રોંગ. મને મહેરબાની કરે કે શું ખોટું થયું છે. ક્વેશ્ચન્સ 1. Why did the boy put his hand in his pocket? The boy put his hand in his pocket to make sure that the ring was there. Eva cannot see, but she can feel.
What was the boy's father suffering from? The boy's father was suffering from lung cancer. Why was Eva excited? Eva was excited that she wanted to tell him something. The word stunned means shocked and surprised. Number 43. Ari, I said, don't you know you and I are getting married? My voice was full of excitement. અરે મેં કહ્યું, તને ખબર નથી તું અને હું લગ્ન કરનાર છીએ? મારો અવાજ એકદમ ઉત્સાહિત હતો. વિથ હર અધર હેન્ડ શી ફેલ્ટ ધ રિંગ. બીજા હાથે એણે રિંગને સ્પર્શ કર્યો. સડનલી શી પુલ્ડ ઇટ ઓફ એન્ડ પુટ ઇટ ઓન માય ની. તરત જ એણે એ હાથ ખેંચી લીધો અને રિંગ મૂકી દીધી. નો શી સેડ, લેટ અસ વેટ અ વ્હાઇલ. એણે કહ્યું ના, ચલો થોડી વાર રાહ જોઈએ. હર વોઇસ વોઝ શેકિંગ. એનો અવાજ થોડો ધ્રુજતો હતો. વેઇટ, વોટ ફોર? રાહ જોવી શાના માટે? આ બ્રાઇટ સ્માઇલ લીટ અપ હર ફેસ. એક ચમકતું હાસ્ય એના ચહેરા પર ઉભરી આવ્યું. શી લુક હેપી એન્ડ બ્યુટીફુલ લાઇક એન એન્જલ. એક દેવદૂતની જેમ તે ખુશ અને સુંદર દેખાતી હતી. ટીલ આઈ કેન સી ધ રિંગ. ત્યાં સુધી કે હું રિંગને જોઈ શકું. આઈ વોન્ટ ટુ સી ધ રિંગ. અને મારે રિંગ જોવી છે. શી મટર્ડ. એણે ધીમેથી કહ્યું. આઈ સ્ટેર એટ હર. સ્ટેર એટલે તાકીને જોવું. તો મેં એના તરફ તાકીને જોયા કર્યું. ઇટ વોઝ અ કોલ્ડ ઇવનિંગ. સાંજ ઠંડીથી ભરેલી હતી. ઇટ વોઝ અ કોલ્ડ ઇવનિંગ. ઠંડી ભરેલી સાંજ હતી. બટ આઈ ફાર સ્વેટ. સ્વેટ એટલે પરસેવો. ઓન માય નેક. પરંતુ મારી ગરદન ઉપર પરસેવો હતો. વોટ ડુ મીન? આઈ આસ્ક. મેં પૂછ્યું, તું શું કહે છે? દેટ્સ વોટ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ. મારે એ જ તને કહેવું છે. શી સેડ, આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ ટુ હેવ ન્યૂ આઈઝ. હું હોસ્પિટલ જાઉં છું નવી આંખો મેળવવા માટે. સમવન હુ ઇઝ ડાઇંગ હેઝ ડોનેટેડ બોથ ધ આઈઝ ટુ મી. એવી વ્યક્તિ કે જે હાલ જ મૃત્યુ પામી છે તેણે પોતાની બંને આંખો મારા માટે દાનમાં આપી છે. આઈ હેવ નો આઈડિયા હુ ઇટ ઇઝ. મને કોઈ એવો આઈડિયા નથી કે તે કોણ છે. બટ ગોડ બ્લેસ હિમ. પરંતુ પ્રભુ એને આશીર્વાદ આપે. ઇવન આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય દેટ પર્સન ઇઝ ડોનેટિંગ આઈઝ ટુ મી. મને પણ એ ખબર નહોતી કે શા માટે તે વ્યક્તિએ પોતાની આંખો મારા માટે ભેટ આપી હશે. ક્વેશ્ચન્સ. હુ ડોનેટેડ બોથ ધ આઈઝ ટુ ઇવા? Someone who is dying has donated both the eyes to Eva. Eva told her boyfriend to wait till she can see the ring. What did Eva do with the ring? Eva, with her other hand, she felt the ring and suddenly she pulled it off and put it on his knee. Eva, with her other hand, she felt the ring. Then suddenly she pulled it off and put it on his knee. Why was there a bright smile on Eva's face? There was a bright smile on Eva's face because she was going to the hospital to have new eyes. Eva knew the person who had donated eyes to her. True or false? False. Read 18. Mind power. Thinking is rather a painful activity for most of the people. વિચારવું એ ઘણા બધા લોકો માટે થોડું દર્દ ભરેલી કાર્ય હોય છે. Many avoid thinking in their day-to-day life. Read 18. Mind power. Thinking is rather a painful activity for most of the people. વિચારવું એ ઘણી બધી વ્યક્તિઓ માટે પેઇનફુલ એક્ટિવિટી છે, દર્દ ભરેલું કાર્ય હોય છે. મેની અવોઇડ થિંકિંગ ઇન ધ ડે ટુ ડે લાઈફ. ઘણા બધા પોતાની દરરોજની જિંદગીમાં વિચારવાનું ટાળે છે. વી કોલ ધેમ ડલ. એને આપણે નિસ્તેજ કહીશું, ડલ કહીશું. ઇવન ઇફ યુ આર નોટ બ્રિલિયન્ટ. જો તમે હોશિયાર ન હોવ, યુ કેન એક્ટ એઝ જીનિયસ બાય એપ્લાઇંગ રાઇટ મેન્ટલ સ્કિલ. છતાં પણ તમે યોગ્ય જગ્યાએ તમારી
માનસિક યુક્તિઓ વાપરીને તમે જીનિયસ હોવાનો દાવો કરી શકો. ડૉક્ટર એડવર્ડ ડી બોનો, અ સાયકોલોજિસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક એન્ડ પ્રોફેસર ઓફ મેડિસિન એટ કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લેન્ડમાં આવેલી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડૉક્ટર એડવર્ડ ડી બોનો એ મનોવૈજ્ઞાનિક અને પ્રોફેસર તરીકે કામ કરે. had suggested some steps to improve thinking. આપણી વૈચારિક શક્તિને વિકસાવવા માટે એમણે થોડાક સ્ટેપ્સ કહ્યા છે. હી બિલીવ્સ, તેઓ માને છે, thinking skills help solving the problems of everyday life and everyone can learn them. Questions. What is Edward de Bono? Edward de Bono is a psychologist and professor at Cambridge University. Cambridge University is situated in England. What do people avoid? People avoid thinking in day-to-day life. People avoid thinking in day-to-day life. What does Dr. Edward de Bono believes about thinking? Dr. Edward de Bono believes that thinking skills help solving the problem of everyday life and everyone can learn them. Brilliant is the opposite of dull. And what is this text about? This text is about thinking skills. Number 45. A problem normally arises out of conflict with others. સામાન્ય રીતે સમસ્યાઓ બીજા સાથેના સંઘર્ષમાંથી ઉદ્ભવતી હોય છે. You will better be able to find a solution if you try to look at the situation from the other's point of view. જો તમે બીજાની નજરથી કોઈ પણ પરિસ્થિતિને નિહાળો તો એનો સારામાં સારો ઉકેલ આવી શકે. Assume that you buy a mobile from a dealer who himself suggests you to buy a particular model. ધારો કે તમે કોઈકે મોબાઈલ ફોન ખરીદ્યો હોય અને ડીલર તમને કોઈક ચોક્કસ પ્રકારનો ફોન ખરીદવા માટેનો આગ્રહ રાખે. somehow it doesn't work properly, કે જે જરા સારી રીતે કાર્ય ન કરતો હોય. You can do things, તો તમે બે બાબત કરી શકો. You can give back the defective piece and demand your money back. તમે એ ડિફેક્ટિવ પીસ પાછો આપો અને તમારા પૈસા પાછા માગો. or you can put yourself in his place. અને બીજો રસ્તો એ છે કે તમે તમારી જાતને એની જગ્યાએ મૂકો. If you ask money back, જો તમે પૈસા માગશો, the dealer would feel offended. તો ડીલરને થોડું ખોટું લાગશે. But if you appeal to his sense of self-respect, પણ જો તમે એના સ્વાભિમાનને થોડું અપીલ કરશો, એને સમજશો, he is likely to exchange the mobile for a much better one. તો એ તમને સારામાં સારો મોબાઈલ ફોન બદલી આપશે વિધાઉટ ચાર્જિંગ યુ ધ ડિફરન્સ ઇન કોસ્ટ. એમાં તફાવતનો થોડો ઘણો ચાર્જ લાગતો હોય તો તે પણ એ લેશે નહીં. યુ માઇટ હેવ હર્ડ ધ સેઇંગ, તમે કહેવત સાંભળી હશે, યુ કેન કેચ મોર ફ્લાઇઝ વિથ હની દેન વિથ વિનેગર. વિનેગરથી ભરેલી માખીઓ કરતાં મધથી ભરેલી ઘણી બધી માખીઓ તમે પકડી શકો. Questions. When does a problem normally arise? A problem normally arises out of the conflict with others. The dealer will exchange the mobile for a better one if you appeal to his sense of self-respect. What is the best way to find a solution to a problem? The best way to find a solution to a problem, try to look at the situation from the other's point of view. What would you do if your mobile doesn't work properly? If my mobile doesn't work properly, then I can give back the defective piece and demand for my money back. What does saying given in the text? There is a saying that you can catch more flies with honey than with vinegar. The word dealer means trader. Read 19. Not me. Number 46. I am Jane. I have a son. We call him Laurie. Studied in class 6.
One day, Laurie returned from school. He opened the door with a kick, threw his cap on the floor, and shouted in harsh voice, "Is there anybody around?" Laurie એક દિવસે સ્કૂલથી પાછો ફર્યો. લાત મારીને એણે બારણું ખોલ્યું, ટોપી એની ફેંકી દીધી and shouted, મોટેથી બૂમ પાડી, "Is there anybody around?" At lunch he spoke rudely. બપોરના ભોજન સમયે એણે ઉદ્ધત વર્તન કર્યું with his father and spilled milk, અને દૂધ પણ ઢોળી નાખ્યું. How was school today? I asked. All right, he said. Did you learn anything? His father asked. Nothing. The teacher scolded a boy and made him stand in a corner. શું ભણ્યો? એના પ્રશ્નના જવાબમાં એણે કહ્યું, આજે કંઈ નહીં ભણ્યો. ટીચર સ્કોલ્ડેડ અ બોય. ટીચર છોકરાને ગુસ્સે થયા and made him stand in a corner, અને એક ખૂણામાં ઊભો રાખ્યો. The next day, Laurie remarked at lunch, "Well, Charles was bad again today." બીજે દિવસે લોરીએ બપોરના ભોજન સમયે કહ્યું, "ચાર્લ્સ વોઝ બેડ અગેન ટુડે." આજે ચાર્લ્સે ફરી પાછું ખરાબ વર્તન કર્યું. With a strange smile he added, વિચિત્ર હાસ્ય સાથે એણે ઉમેર્યું, "Today he hit the teacher." આજે એણે ટીચરને માર્યું. Questions. How did Laurie behave at lunch? Laurie behaved rudely at lunch. When asked, Laurie replied that he learned nothing. How did Laurie open the door? Laurie opened the door with a kick. What did the teacher do to punish Charles? The teacher scolded a boy and made him stand in a corner. Laurie hit the teacher. True or false? This sentence is false. Laurie ने चार्ल्से टीचर ने मार्यो. Read 21. Homecoming. Phatik Chakravarti was the ringleader among the boys of his village. One day he planned for a new mischiefs. એક દિવસે તેણે નવું તોફાન કરવાનું આયોજન કર્યું. There was a heavy log lying on the bank of the river. નદી કિનારા પર એક મોટું લાકડું પડ્યું હતું. Phatik's plan was to roll it away with the help of his friend. ફટિકનો પ્લાન એ હતો કે આ લાકડાને ગબડાવવું એના મિત્રોની મદદથી. The owner of the log would be angry. એનો માલિક ગુસ્સે થશે. But they would all enjoy fun. પણ બધાને મજા આવશે. Everyone liked the idea. બધાને આઈડિયા ગમ્યો. But Phatik's younger brother Makhan sat down on the log. ફટિકનો નાનો ભાઈ માખણ આ લાકડા ઉપર બેસી ગયો. Phatik was angry. Phatik ગુસ્સે થયો. Makhan, he cried, "Get up just now. If you don't, I will thrash you." હમણાં ઊભો થઈ જા. જો ઊભો નહીં થાય તો હું તને જોડી નાખીશ. થ્રેશ એટલે જોડી નાખવું. Makhan did not care. So Phatik's friends pushed the log and Makhan fell down. માખણે કાળજી રાખી નહીં. So Phatik's friend pushed the log and Makhan fell down. અને તેથી ફટિકના મિત્રોએ લાકડું ગબડાવ્યું, ધક્કો માર્યો and Makhan fell down, અને માખણ પડી ગયો. The other boys began to laugh. બીજા છોકરાઓ હસવા लाग्યા. But Phatik was a little frightened. પણ ફટિકને થોડી બીક લાગી. Makhan got up, attacked Phatik, beat him, kicked him and then went home crying. માખણ ઊભો થયો, ફટિક પર હુમલો કર્યો, એને માર્યો, લાત મારી અને પછી રડતો રડતો ઘરે ગયો. Questions. Who was Makhan? Makhan was Phatik's younger brother. Second question. Blank was lying on the bank of the river. A log was lying on the bank of the river. What mischief did Phatik plan? Phatik planned to roll a log of wood lying on the bank of the river. Phatik got angry with Makhan because Makhan sat down on the log and didn't care.
નંબર 5, વિચ વર્ડ ઇન ધ ટેક્સ મીન્સ બીટ? બીટ એટલે મારવું, મારવું એટલે થ્રેશ. નંબર 48, મધર વોઝ સરપ્રાઇઝ લુકિંગ એટ ધ સ્ટ્રેન્જર. માં અજાણી વ્યક્તિને જોઈને આશ્ચર્યમાં પડી. હી વોઝ બિશંબર, એ બિશંબર હતો. ફટિક્સ મેટરનલ અંકલ, ફટિકના મામા. સી વેલકમ હિમ એન્ડ ટચ હિઝ ફીટ. તેણીએ એને આવકાર્યા અને ચરણ સ્પર્શ કર્યા. બિશંબર કમ ટુ સી હિઝ સિસ્ટર આફ્ટર મેની યર્સ. બિશંબર ઘણા વર્ષો પછી પોતાની બહેનને મળવા આવ્યો. ધ બ્રધર આસ્ક અબાઉટ ધ સ્ટડી ઓફ ધ ટુ બોયઝ. ભાઈએ બે બાળકોને અભ્યાસ વિશે વાત કરી. ધ સિસ્ટર સેડ ડેટ ફટિક વોઝ અ ન્યુસન્સ ફોર હર. બહેને કહ્યું કે ફટિક એ એના માટે ન્યુસન્સ છે. હી વોઝ ડિસઓબિડિયન્ટ એન્ડ વાઇલ્ડ. એ ઉદ્ધત છે અને થોડો જંગલીપણું કરે છે. બટ માખણ વોઝ વેરી ગુડ એન્ડ જેન્ટલ એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. પણ માખણ ખૂબ જ સારો, ઉદાર અને વાંચવા માટેનો શોખીન છે. બિશંબર કાઇન્ડલી ઓફર ટુ ટેક ફટિક ટુ કોલકાતા. બિશંબરે કહ્યું કે હું ફટિકને કલકત્તા લઈ જઈશ. એન્ડ એજ્યુકેટ હિમ ધેર વિથ હિઝ ઓન ચિલ્ડ્રન. અને તેના પોતાના બાળકો સાથે એને ભણાવશે. ધ વિડોડ મધર એગ્રીડ રેડીલી. વિધવા માએ તરત જ હા કહી. ફટિક એગ્રીડ ટુ ગો ટુ કલકત્તા જોયફુલી. ફટિક કલકત્તા જવા માટે આનંદથી તૈયાર થઈ ગયો. હી વોઝ વેરી ઇગર ફોર ધેટ. આતુર પણ હતો. એટ નાઇટ હી લે અવેક મોસ્ટ ઓફ ધ ટાઈમ. રાત્રે લગભગ જાગતો રહ્યો. એઝ અ પાર્ટિંગ ગિફ્ટ. વિદાયની ભેટ તરીકે હી ગેવ માખણ હિઝ ફિશિંગ રોડ. એણે માખણને એનો માછલી પકડવાનો સળિયો, હિઝ બિગ કાઇટ એક મોટો પતંગ, એન્ડ હિઝ માર્બલ અને એના લખોટા આપ્યા. ક્વેશ્ચન્સ. વોટ વોઝ બિશંબર્સ સિસ્ટર કમ્પ્લેન અગેન્સ્ટ ફટિક? ફટિક માટે બિશંબરની બહેને શું ફરિયાદ કરી? બિશંબર સિસ્ટર કમ્પ્લેન અગેન્સ્ટ ફટિક ધેટ ફટિક વોઝ અ ન્યુસન્સ ફોર હર. હી વોઝ disobedient and wild. ફટિક વોઝ વેરી eager to go to Calcutta. Who was Bishambar? Bishambar was Fatik's maternal uncle. What did Bishambar offer his sister? Bishambar offered his sister to take Fatik to Kolkata and educate him there with his own children. A fishing rod, a big kite and marbles was parting gift to Makhan. Number 49. ફટિક રીચ કલકત્તા વિથ હિઝ અંકલ. ફટિક એના કાકા સાથે કલકત્તા પહોંચ્યો. હી મેટ હિઝ આન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એના કાકીને પહેલી વાર મળ્યો. શી વોઝ નોટ હેપી સીંગ ફટિક. ફટિકને જોઈને કંઈ ખુશ થયા નહીં. હર ઓન 3 બોયઝ વેર ડિફિકલ્ટ ટુ મેનેજ. એના પોતાના 3 બાળકો પણ એને માટે મુશ્કેલ હતા સંભાળવાના. ફટિક soon realized that he was an unwelcome guest at his aunt's house. ફટિકને તરત જ સમજ પડી ગઈ કે એ એના આંટના ઘરે અણગમતો મહેમાન છે. હિઝ કઝિન્સ મોક્ડ એટ હિમ. એના પિતરાઈઓ, એના ભત્રીજાઓ એને તરફ જોઈને મસ્કરી કરતા. એન્ડ હિઝ આન્ટ ઓલવેઝ ફાઉન્ડ ફોલ્ટ વિથ હિમ. અને એની આંટ હંમેશા એની ભૂલો જ કાઢ્યા કરે. ઇવન ઇન હિઝ ન્યૂ સ્કૂલ ફટિક વોઝ ધ મોસ્ટ બેકવર્ડ બોય. એની નવી સ્કૂલમાં ફટિક મોટે ભાગે પછાત વિદ્યાર્થી હતો. હી સ્ટેર એન્ડ રિમેન સાયલન્ટ. એ એકીટસે જોયા કરતો અને મોટે ભાગે શાંત રહેતો. વેન ધ ટીચર આસ્ક હિમ ક્વેશ્ચન. જ્યારે શિક્ષક એને સવાલ પૂછે ત્યારે. હી વોઝ કેન્ડ ઓલમોસ્ટ ડેલી. એ હંમેશા મોટે ભાગે કેન્ડ રહેતો. વાઇલ ધ અધર બોયઝ વેર પ્લેઇંગ ઇન ઇવનિંગ. જ્યારે બીજા બાળકો સાંજે રમતા હોય. હી વુડ થિંક ઓફ વિલેજ હોમ. એને પોતાનું ઘરની યાદ આવતી. હી વુડ સ્ટેન્ડ સેડલી બાય ધ વિન્ડો. એ બારી પાસે બેસીને જોયા કરતો. એન્ડ ગેઝ એટ ધ રૂફ. ગેઝ એટલે તાકીને જોવું. સ્ટેર અને ગેઝ બંને સરખા.
at the roofs of distant houses. दूर दूर देखाता घરના છાપરાઓ તરફ જોતો. His heart asked to go back to his village. એનું હૃદય પોતાના ઘરે જવા માટે હંમેશા તરફેણ કરતું. એનું હૃદય હંમેશા એવું ઈચ્છતું હતું કે પોતાના ઘરે જાય. Questions. How was Phatik treated at his aunt's house? Phatik was mocked by his cousin and his aunt always found mistakes at work. Second, what did Phatik's heart ask him to do? Phatik's heart asked him to go back to his villages. For Phatik's aunt, it was difficult to manage her own 3 children. How was Phatik treated by his teacher daily? Phatik was most backward boy and the teacher asked him questions and he was caned almost daily. Say whether the following statement is true. Phatik's aunt was unhappy seeing him. This is true. Number 50. The next morning, Phatik was nowhere to be seen. બીજે દિવસે સવારે ફટીક ક્યાંય દેખાયું નહીં. It rained all night. આખી રાત વરસાદ પડ્યો હતો. Those who looked for the boy were wet. જેઓ એની શોધખોળ કરતા હતા તે ભીંજાઈ ગયા. At last, Bishambar informed the police. છેવટે બિશંબરે પોલીસને માહિતી આપી. At nightfall, a policeman stopped at the door of the house. રાત પડવાની તૈયારી હતી ત્યારે પોલીસની વાન ઘરના દરવાજા પાસે આવીને ઊભી રહી. It was still raining and the streets were flooded. હજુ પણ વરસાદ પડતો હતો અને ગલીઓમાં તો પૂર આવ્યા હતા. 2 constables carried Phatik out in their arms. 2 કોન્સ્ટેબલો ફટીકને તેના હાથમાં પકડીને લાવ્યા and placed him before Bishambar. અને બિશંબરની આગળ એને મૂક્યો. He was all wet, covered with mud. એ પૂરેપૂરો ભીંજાઈ ગયેલો હતો અને કાદવથી ખરડાયેલો હતો. He had fever. એને તાવ હતો. And his limbs were trembling. અને એના જડબાઓ થોડા ટ્રમ્બલિંગ એટલે કે ધ્રુજતા હતા. Bishambar took him inside the house. બિશંબર એને ઘરની અંદર લઈ ગયો. His wife exclaimed. એની પત્નીએ આશ્ચર્યથી કહ્યું, What a heap of trouble this boy has given us. આ છોકરાએ કેટલી બધી મુસીબતો આપી છે. Better send him home. એને ઘરે મોકલી આપો તો સારું. Who brought Phatik before Bishambar? 2 constables brought Phatik before Bishambar. The police was informed because Phatik was nowhere to be seen. What was Phatik's condition when he was placed before Bishambar? Number 3. What was Phatik's condition when he was placed before Bishambar? Phatik was all wet, covered with mud. He had fever and his limbs were trembling when he was placed before Bishambar. Number 4. The 2 constables took Phatik inside the house. False. Bishambar took him inside the house. And number 5. What did Bishambar's wife exclaim when he saw Phatik? Bishambar's wife exclaimed, What a heap of trouble this boy has given us. Better send him home. Bishambar's wife explained this when he saw Phatik.